નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સડલા ગામે અતિવૃષ્ટિથી પાકને થયેલા નુકસાનોને લઈને ખેડૂતોની એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં પાકને થયેલા નુકસાનના વળતર અંગેની ચર્ચા કરાઈ હતી। આ મીટિંગમાં 3 જિલ્લાના ખેડૂતો તેમજ મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા। ખેડૂતો દ્વારા હાલ સરકાર દ્વારા ચલાવાઈ રહેલા સર્વેના નામે માત્ર નાટક થઈ રહ્યા હોવાના પણ આક્ષેપો કરાયા હતા અને એટલું જ નહીં પરંતુ સાચો સર્વે થાય તેવી પણ માંગ કરી હતી। આ નુકસાનીને પરિણામે પાયમાલ થઈ ગયેલા ખેડૂતોને સહાયથી વંચિત રાખવાનું એક સુવ્યવસ્થિત ષડયંત્ર થઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ ખેડૂતો દ્વારા આ બેઠકમાં કરાયો હતો। ખેડૂતોએ સહાય માટે આગામી તારીખ 4 સપ્ટેમ્બરે જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ અરજીઓ આપીને સાચા સર્વે બાબતે અને યોગ્ય વળતર મુદ્દે રજૂઆત કરવાનું નક્કી કરાયું છે। રાજેશ બહુરાસી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।